નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 7 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારું ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ નામ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરીશું. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. અને મિત્રો, જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ના પણ કરતા હોય તો કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જોવાની આદત અચૂકથી રાખશો, કારણ કે એ તમને રોજબરોજની જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થશે અને પરીક્ષામાં તો એ તમને ઉપયોગી થવાનું જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ન રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે, એટલે કે વર્લ્ડ હેલ્થ ડે, અને આ ઉજવાય છે 7 એપ્રિલના રોજ. જો પરીક્ષાલક્ષી મુદ્દાની વાત કરીએ તો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી, અને આ દિવસની યાદમાં 1950થી દર વર્ષે આ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, તમારા માટે પહેલો જ પ્રશ્ન થઈ જાય કે તમને પૂછે કે WHOની સ્થાપના ક્યારે થઈ હતી, તો એ છે 7 એપ્રિલ 1948. તો મિત્રો, અહીંયાથી પહેલો જ તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન આવી જાય છે કે તમારે મને જણાવવાનું છે કે આ WHOનું વડું મથક ક્યાં આવેલું છે. જો થીમની વાત કરીએ મિત્રો 2026ની, તો આ વર્ષની ઓફિશિયલ થીમ છે ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ ફોર સાયન્સ. આ થીમ વૈશ્વિક સ્તરે આરોગ્યની સુરક્ષા માટે વૈજ્ઞાનિક સહયોગ અને પુરાવા આધારિત ઉકેલો પર ભાર મૂકે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો, રોગોથી બચવાના ઉપાયો સમજાવવાનો અને દરેક વ્યક્તિને પૂરતી તબીબી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર કોણ બન્યા છે? તો મિત્રો, આજે વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં જે ઉમેદવાર છે કે જે પ્રથમ દક્ષિણ એશિયાઈ છે અને તેમનું નામ છે રીની સંપત. મિત્રો, રીનીજીની વાત કરીએ તો તેઓ મૂળ તમિલનાડુના છે અને તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તેમણે ઇન્ડિયામાંથી વોશિંગ્ટન ડીસીમાં તેઓ મૂવ થયા હતા. કયા દેશની યુનિવર્સિટીએ સાપ ઓળખવા માટેની એપને લોન્ચ કરી છે? તો મિત્રો, આજે સાપ ઓળખવા માટેની એપ છે તેને બનાવી છે કોસ્ટારિકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ. મિત્રો, આનો ઉદ્દેશ્ય એ છે કે તમને ખ્યાલ જ હશે કે બધા સાપ ઝેરી હોતા નથી. તો આ એપ્લિકેશનની મદદથી કયા સાપ ઝેરી છે અને કયા સાપ બિનઝેરી છે તે જાણી શકાશે, અને જેથી કરીને ઘણીવાર એવું બનતું હોય છે કે જે બિનઝેરી સાપ હોય તેને પણ લોકો ઝેરી સમજીને મારી નાખતા હોય છે. તો તેવું ના થાય એના માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. અને સાથે જ મિત્રો, કે જ્યારે પણ સાપ કરડે છે ત્યારે જે પ્રાથમિક ઇલાજ શું આપવામાં આવે તે તમામ ડિટેલ્સ પણ આ જે એપ્લિકેશન છે તેમાં જણાવાય છે. અને સાથે જ જે તે ભૌગોલિક પરિસ્થિતિના આધારે ત્યાં જોવા મળતા સાપોની પ્રજાતિઓ વિશે પણ અંદર માહિતી આપેલી હોય છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. SAFF પુરુષ અંડર 20 ચેમ્પિયનશિપ 2026નું વિજેતા કયો દેશ બન્યો છે? તો મિત્રો, આજે SAFF અંડર 20 ચેમ્પિયનશિપ હતી કે જેનું આયોજન માલદીવ્સમાં થયું હતું અને તેનો વિજેતા બન્યો છે બાંગ્લાદેશ. અને સાથે જ મિત્રો, બાંગ્લાદેશે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવીએ છીએ. તો મિત્રો, તમે આ વિડીયોને અચૂકથી જોઈ લેજો, જેથી કરીને માર્ચ મહિના બાબતે તમારે કોઈ બીજું મેગઝીન એવું બધું ના વાંચવું પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો કવર કર્યા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તાજેતરમાં વિમોચિત પુસ્તક જેનું નામ છે સપ્પરરામ તપસ્વી રાજા ના લેખક કોણ છે? તો મિત્રો, આજે પુસ્તક છે જેનું નામ છે સપ્પરરામ તપસ્વી રાજા, તેને લખ્યું છે આશુતોષ અગ્નિહોત્રીએ.
એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટના અહેવાલ મુજબ ડોપિંગ કેસમાં કયો દેશ મોખરે છે? તો મિત્રો આ જે ડોપિંગ કેસ છે તેમાં વિશ્વમાં મોખરા પર રહ્યું છે આપણો દેશ ભારત. મિત્રો આ ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય, કારણ કે આ ડોપિંગ એટલે તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ રમત રમતા પહેલાં ખેલાડીઓ કોઈ પણ ડ્રગ્સ કે એવું કોઈ નશાકારક પદાર્થોનું સેવન કર્યા પછી એ ગેમમાં ઉતરે છે, અને જો તે દોષિત પાય તો એને આ ડોપિંગ કેસનો દોષિત કહેવાતો હોય છે. અને મિત્રો ભારતમાં અત્યારે 148 પ્લેયર ઓલરેડી આમાં દોષિત સાબિત થઈ ગયા છે, જે વિશ્વમાં સૌથી મોખરા પર છે, અને આ ખૂબ ચિંતાજનક બાબત કહેવાય આપણા ભારત માટે. બીજા નંબરની વાત કરીએ મિત્રો તો બીજા પર છે કેન્યા, કે જેના 146 પ્લેયરોને દોષિત સાબિત થયા છે આમાં. અને ત્રીજા નંબર પર છે રશિયા, કે જેના 66 પ્લેયરો અત્યાર સુધી દોષિત સાબિત થયા છે. અને મિત્રો આમાં ફક્ત એવું જ નહીં કે તેઓ ડ્રગ્સ કે એવું કોઈ નશાકારક પદાર્થ લઈને ગેમમાં ઉતરે હોય, પરંતુ આમાં એ વાતોને પણ સામેલ કરવામાં આવી છે કે તેમણે તેમના જે બ્લડ સેમ્પલ લેવાતા હોય ટેસ્ટિંગ માટે એ આપવા માટે આનાકાની કરી હોય કે ના આપ્યા હોય, કાં તો પછી સેમ્પલ આપ્યા પછી એમાં કોઈ છેડખાની કરી હોય, કાં તો ચેન્જ કરાવી દીધા હોય. તો આ બધી જ બાબતોનો અંદર સમાવેશ કરાયો છે, અને આ બધામાં ટોચ પર રહ્યું છે આપણું દેશ ભારત, અને આ મારા મતે ખૂબ જ ચિંતાની બાબત કહેવાય મિત્રો. માય ટ્રાન્સક્રાઇબ 1 સ્પીચ ટુ ટેક્સ્ટ મોડલ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો આ જે માય ટ્રાન્સક્રાઇબ 1 છે તેને લોન્ચ કર્યું છે માઇક્રોસોફ્ટે. આજના વિડીયોમાં મિત્રો સ્ત્રી પાવર જે કહે ને મહિલા સશક્તિકરણ એના પ્રશ્નો ઘણા બધા છે. તમે થંબનેલ પર જોઈ છે તો થંબનેલમાં 3 દીકરીઓ અને બહેનો જ હતી, અને મહિલાઓની ઘણી બધી સિદ્ધિઓના પ્રશ્નો અત્યારે આવી રહ્યા છે. ખૂબ સારી બાબત છે મિત્રો, મહિલાઓ દરેક ફિલ્ડમાં આટલી આગળ વધી રહી છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ કયા રાજ્યમાં સૌથી વધુ મહિલાઓને ડ્રોન પાયલટ તરીકે તાલીમ આપવામાં આવે છે? તો મિત્રો આજે નમો ડ્રોન દીદી યોજના છે કે જેમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની હતી, અને તેમાં મોખરા પર રહ્યું છે કર્ણાટક, કે જેમાં 2100 મહિલાઓ જેટલી રજિસ્ટર્ડ નોંધાઈ છે કે જેમણે આવી રીતે ડ્રોન પાયલટ તરીકે તાલીમ લીધી છે. મિત્રો આપણા વિડીયોમાં પણ મિત્રો મેક્સિમમ કોમેન્ટ્સમાં મહિલાઓ દીકરીઓ બહેનોની હોય છે, તો ભાઈઓને પણ રિક્વેસ્ટ કે આપણે પણ તમે પણ એક્ટિવ થાવ અને દરેક પ્રશ્નના જવાબ અવશ્યથી આપો. આપણે મહિલાઓને પણ આગળ લાવવાના છે, અને આપણે ભાઈઓએ પણ આગળ જોડે જ રહેવાનું છે, પાછળ નથી પડવાનું. બરાબર, આપણે સમૂહમાં એક સાથે પેલું કહે ને સબકા સાથ, એ રીતે આપણે સબકા સાથ સબકા વિકાસની જેમ બધા જોડે રહીને બધા જ જેન્ડર બાયસ વગર આપણે સક્સેસ થવાનું છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો અને જાન્યુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બંને વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ ત્રણેયનો મંથલી જે કરંટ અફેર્સનો વિડીયો છે ને એ તમે અચૂકથી જોઈ લેજો, જેથી કરીને જો ચેનલ પર તમને નવા આવ્યા છો તો આ 3 મહિનાનું તમને ખાસું બધું નવું જાણવા મળશે, અને પરીક્ષામાં તો પછી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, તમારે બીજી કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે પણ આ વિડીયો અવારનવાર જોતા રહેજો, જેથી કરીને તેમનું એક સરસ મજાનું મંથલી રિવિઝન થતું રહે. જો આપણને દીકરીનો પ્રશ્ન આવ્યો, વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ 2026ની મહિલા કમ્પાઉન્ડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે પેરા આર્ચરી કહેવાય છે કે જેમાં જે દિવ્યાંગ હોય, જો તમે આપ ઇમેજમાં જોઈ શકો છો કે આ જે દીકરી છે તેના હાથ નથી પણ તે પગથી નિશાનો લગાવી રહી છે. આવું જ આપણે થોડા દિવસ પહેલાં પણ જોયું હતું શીતલ દેવી વિશે, કે જે પણ આ જ રીતે નિશાનેબાજી કરતી હોય છે, અને તેમને બેસ્ટ પેરા એથ્લીટ જાહેર કરવામાં આવે છે, બેસ્ટ તીરંદાજ 2025 માટે. અને મિત્રો અહીં જે વાત થઈ રહી છે તેમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે પાયલ નાગે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તેલંગાનાની કઈ મરચાની જાતને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ જગ્યાની જો કોઈ ફેમસ વસ્તુ હોય તો તેને અહીં ભૌગોલિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવતો છે કે જે 10 વર્ષ માટે વેલિડ હોય છે. અને અત્યારે આજે તેલંગાનાની મરચાની જાતને જે આ જીઆઈ ટેગ અપાયો છે તે મરચાનું જાતનું નામ છે ચપાતા મરચા, અને ત્યાં તેને લોકલ ભાષામાં મિત્રો ટમાટર મરચાં પણ કહેવાતા હોય. ટમાટર એટલે કે ટામેટા મરચાં પણ કહેવાતા હોય છે, કારણ કે તમે જોઈ શકો છો આ મરચાં જેમ લાંબા નથી પરંતુ આ મોટા ગોળ
આમ દૂરથી ટામેટા હોય ને એવું દેખાતું હોય છે, માટે એને આ રીતે પણ ઓળખવામાં આવે છે. કઈ રાજ્ય સરકારે સંકલિત જમીન રેકોર્ડ માટે ભૂભારતી પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે ભૂભારતી પોર્ટલ છે તેને લોન્ચ કર્યું છે તેલંગાનાએ. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો. ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી તાજેતરમાં કોણ બની છે? તો મિત્રો આપણા માટે ગર્વની બાબત છે કે જે ઇંગ્લેન્ડની ટોચની મહિલા ચેસ ખેલાડી છે તે આપણા ભારતના મૂળની છે અને તે છે બુધના શિવનંદન. હજુ આમના વિશે થોડું ડિટેલમાં જણાવીએ તો ભારતીય મૂળની 11 વર્ષીય બુધના શિવનંદન એપ્રિલ 2026માં ઇંગ્લેન્ડની નંબર 1 મહિલા શતરંજ ખેલાડી બની ગઈ છે. મિત્રો તે ફક્ત 11 વર્ષની જ છે. 11 વર્ષની વયે તેઓ માત્ર ઇંગ્લેન્ડની જ નહીં પરંતુ વિશ્વની જે ટોપ 100 મહિલાઓ છે ને તેમાં પણ એ સામેલ થઈ ગયા છે અને વિશ્વની રેન્કિંગમાં તેમનો નંબર છે 72મો. તો મિત્રો તમે વિચારો, ફક્ત 11 વર્ષની ઉંમરે વર્લ્ડની 72 નંબરની આ બાળા બની ગઈ છે, આપણા ભારતની છે અને ઇંગ્લેન્ડની નંબર 1 બની છે. તો હજુ તો એને ઘણું બધું આગળ શીખવા મળશે. તો એ ટૂંક સમયમાં વર્લ્ડ નંબર 1 પણ આરામથી બની શકવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને આપણે એવી શુભકામનાઓ અને આશા રાખીએ. તેમની વર્તમાન રેટિંગની વાત કરીએ તો તે છે 2366. અને મિત્રો નવાઈની વાત એ છે કે તેમણે જે 4 વર્ષની બ્રિટિશ મહિલા ચેમ્પિયન હતી, જે છેલ્લા 4 વર્ષથી જીતતી આવતી અને એ વ્યક્તિ 25 વર્ષની છે, લેન યાઓ. અને આ 4 વર્ષથી જીતતી 25 વર્ષની લેન યાઓને આ 11 વર્ષીય બોધના શિવાનંદને હરાવી દીધી છે અને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોધનાનો વાત કરીએ તો તેમનો પરિવાર મૂળ ભારતના તમિલનાડુના તિરુચિરાપલ્લીથી છે અને તેઓ હાલમાં ઉત્તર લંડનના હેરોમામાં રહે છે. મિત્રો નવાઈની વાત બીજી એ પણ છે કે તેમણે શતરંજ રમવાની શરૂઆત 2020નું જે લોકડાઉન હતું ને ત્યારે કરી હતી. એમના જે પપ્પા હતા ને, આ જે લોકડાઉન ચાલતું હતું ને તો એમના ઘરમાં એક જૂનું શતરંજ બોર્ડ હતું અને એ થોડું તૂટી ગયું હતું એટલે ફેંકવા જતા હતા. અને આ દીકરીએ એવું કીધું કે પપ્પા એ ફેંકો નહીં અને મારે શીખવું છે. અને તમે વિચાર કરો કે ફક્ત 6 વર્ષના ટૂંકા ગાળામાં તેઓ ઇંગ્લેન્ડની નંબર 1 અને સાથે સાથે જ વર્લ્ડની 72 નંબરની વર્લ્ડ ચેમ્પિયન જે કહેવાય ને, વિશ્વ આ જે શતરંજની પ્લેયર કહેવાય ને એ બની ગયા છે. તો ખૂબ જ ગર્વની બાબત કહેવાય આપણા માટે. અને જેમ મેં કહ્યું કે આજના વિડીયોમાં મહિલા સશક્તિકરણનો પાવર મને વધારે દેખાય છે. તો મિત્રો મહિલાઓ, બહેનો, તમને રિક્વેસ્ટ કે આ વિડીયોને વધારેમાં વધારે મહિલાઓ સુધી શેર અવશ્યથી કરજો. અને ભાઈઓ, આપણે જીવનમાં પણ માતાઓ, દીકરીઓ અને બહેનો હોય છે અને ઘણા જો તમે મેરિડ હશો તો પત્ની પણ હશે. તો આ તમામ લોકો પણ આપણા જીવનમાં ખૂબ જ ભાગ ભજવે છે. તો એમના માનમાં આ વિડીયોને લાઇક અને વિડીયોની લિંકને શેર મેક્સિમમ અચૂકથી કરજો. ભારતીય નૌકાદળ દ્વારા કઈ ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન કાર્યરત કરવામાં આવી છે? તો મિત્રો આજે ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે, તેનું નામ છે INS અરિદમન. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના એટલે કે લગભગ 3.5 મહિનાના મંથલી કરંટ અફેર્સના પ્રશ્નો કે જેમાં આપણે 700 પ્રશ્નો કવર કરાયા છે. આ વિડીયોની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને, તો મિત્રો આને અવશ્યથી જોજો. કારણ કે મિત્રો જો પરીક્ષામાં ખાલી આપવા ખાતર આપ્યું તો બરાબર છે, તમારી મરજી. પણ જો તમે સિરિયસલી કોઈ એક્ઝામ માટે તૈયાર થઈ રહ્યા છો કાં તો તમને સિરિયસલી નવું જાણવા શીખવાની ઈચ્છા છે તો આવા ક્વોલિટી વિડીયો હોય ને એને મિસ ના કરતા મિત્રો, આને અવશ્યથી જોઈ લેજો. નાસાના ચંદ્ર મિશનમાં આર્ટેમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે? તો મિત્રો આજે આર્ટેમિસ 2નો ભાગ બનનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી છે તે છે ક્રિસ્ટીના કોચ. છત્તીસગઢમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો મિત્રો આજે પ્રથમ સ્થાને છે તે રાજ્ય છે કર્ણાટક. મિત્રો આપણે જે રાજ્ય દર્શનનો પ્રશ્ન પૂછે છે તેમાં આપણે રિક્વેસ્ટ છે કે આપ ખૂબ જ એક્ટિવલી પાર્ટિસિપેટ થાઓ મિત્રો. કારણ કે મારો આમાં ખાલી ઉદ્દેશ્ય એટલો જ છે કે દરરોજ તમે વિડીયોના માધ્યમથી તમને પૂછવામાં આવે છે જેથી કરીને તમે દરરોજ એક રાજ્ય વિશે થોડું રિસર્ચ કરો તો તમારે વધારે નહીં તો એટલીસ્ટ એ રાજ્યનું પાટનગર, હાલના મુખ્યમંત્રી, હાલના રાજ્યપાલ અને એટલીસ્ટ બીજી 8 થી 10 બાબતો તમારી આરામથી તૈયાર થઈ જ જશે મિત્રો. એટલે મિત્રો ખૂબ જ એક્ટિવલી પાર્ટિસિપેટ થવા દરેક મિત્રોને વિનંતી છે મિત્રો.
તમે જે તમારો જવાબ હોય છે એનો કોમેન્ટમાં લખજો અને જે બેસ્ટ જવાબ હોય એનું પિન કરું છું, જેથી કરીને આપનો જવાબ બધા મિત્રો વાંચી શકે છે. અને મિત્રો આજે આપણે રાજ્ય દર્શનમાં તમારે મને જણાવવાનું છે છત્તીસગઢ વિશે. તો છત્તીસગઢમાં જેમ આપણું ફોર્મેટ છે કે જે તે રાજ્યનું પાટનગર, તેના મુખ્યમંત્રી અને તેના રાજ્યપાલ તમારે મને જણાવવાના છે. અને ત્યારબાદ ત્યાંની જેટલી પણ ફેમસ વસ્તુઓ, વ્યક્તિઓ, તેનો કોઈ ઇતિહાસ હોય, વર્તમાનની કોઈ ઘટના હોય, તમામ પરીક્ષાલક્ષી બાબતો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. મિત્રો આનો ઉદ્દેશ્ય એક જ છે કે દરરોજ તમારું એક રાજ્ય તૈયાર થતું થાય. માટે આપને રિક્વેસ્ટ છે કે દરેક મિત્રો એક્ટિવલી પાર્ટિસિપેટ આમાં થશો. જે બેસ્ટ કોમેન્ટ હશે તેનું પિન કરીશ અને એનું નામ પણ આપણે એનાઉન્સ કરીશું. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને મજા આવી હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે નેશનલ મેરીટાઈમ ડે છે તે ઉજવાય છે 5 એપ્રિલના રોજ. રણજી ટ્રોફી 2025-26માં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને જીત્યો છે? તો મિત્રો આ પ્લેયર ઓફ ધ સિરીઝ બની ગયા છે આકિબ નબી. ગ્રામીણ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન જેનું નામ છે માઝેગાંવ આરોગ્ય સંપન્ન ગાંવ કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે માઝેગાંવ આરોગ્ય સંપન્ન ગાંવ છે તેને શરૂ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે. ભારતનું પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો આ જે સર્વેક્ષણ છે તે શરૂ કર્યું છે પંજાબે. ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમાયા છે સંદીપ જૈન. સીબીએસઈએ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને એઆઈ આધારિત નવો કોર્સ લોન્ચ કર્યો છે? તો મિત્રો આ જે કોર્સ છે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને એઆઈ તેને લોન્ચ કર્યો છે ધોરણ 3 થી 8 માટે. ઇસરોએ ગગનયાન મિશન માટે લદ્દાખમાં કયું નવું પરીક્ષણ મિશન લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે પરીક્ષણ છે જે લોન્ચ કર્યું છે તેનું નામ છે મિશન મિત્ર. અહીંયાથી મિત્રો તમારા માટે બીજો ક્લાસરૂમ સવાલ છે. તમારે આમાં જે મિત્ર શબ્દ છે એનું ફૂલ ફોર્મ મેં તમને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું છે, તો તમારે તે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આ મિશન મિત્ર, તો મિત્રનું પૂરું નામ શું છે એ તમારે મને જણાવવાનું છે. ભારતે માનવીય સહાય માટે 1000 મેટ્રિક ટન ચોખા કયા દેશને મોકલ્યા છે? તો મિત્રો આ સહાયતા મોકલાઈ છે બુર્કિના ફાસોને. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા મંડળે આધાર કેન્દ્રોની માહિતી આપવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો UIDAIએ કરાર કર્યા છે મેપ માય ઇન્ડિયા સાથે. નેપાળના નવા સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આ બની ગયા છે નિશા મહેતા. ભારતનો પ્રથમ સ્વદેશી કોલસાથી એમોનિયા નાઇટ્રેટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ઓડિશામાં. પુનઃપ્રાપ્ય ઉર્જા બજારમાં ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે? તો મિત્રો પ્રથમ નંબરે છે ચીન, બીજા નંબર પર છે અમેરિકા અને ત્રીજા પર છે ભારત. અમેરિકાના કયા રાજ્યએ ભારતીય તહેવાર દિવાળીને માન્યતા આપતો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો મિત્રો આ દિવાળીને માન્યતા આપતો પ્રસ્તાવ છે એ પસાર કરાયો છે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં. રાજા રવિ વર્માની પેન્ટિંગ જેનું નામ છે યશોદા અને કૃષ્ણ, આ પેન્ટિંગની રેકોર્ડ કિંમત કેટલીમાં હરાજી થઈ છે? તો મિત્રો આ હરાજી થઈ છે 167.20 કરોડમાં. અને મિત્રો આને સીરમ કંપનીના માલિક સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રેશી વેન ડેર ડુશેન કયા રાજ્યના ખેલાડી છે? તો મિત્રો આ જે રેશી વેન છે તે છે દક્ષિણ આફ્રિકાના. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણની સમ્રાટ સિરીઝ છે કે જેમાં આપણે શિક્ષણને લગતા જે પાયાના મોસ્ટ એમ્પી ટોપિક છે તે ખૂબ જ ડિટેલમાં સારી રીતે સમજાયા છે અને સાથે જ એના 200 MCQ પણ કવર કર્યા છે. તો તે પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે જેમાં આપણે આ રીતેના મોસ્ટ એમ્પી પ્રશ્નો કરાવ્યા છે. તો આ ટોપિક મિત્રો તમે અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને શિક્ષણને લગતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ તે પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે પટેલ પ્રીતમ, ખાવડા નિકિતાબેન
અને જયુ પ્રજાપતિ. તો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ તમામ વાતો કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમને રિક્વેસ્ટ છે કે જે પણ પ્રશ્નો પૂછવામાં આવે તેના જવાબ તમે અવશ્યથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે, વોશિંગ્ટન ડીસીની મેયરની ચૂંટણીમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર કોણ બન્યા છે? માય ટ્રાન્સક્રાઇબ 1 સ્પીચ ટુ ટેક્સ્ટ મોડેલ કોણે રજૂ કર્યું છે? કઈ રાજ્ય સરકારે સંકલિત જમીન રેકોર્ડ માટે ભૂભારતી પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો મિત્રો, તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને 100% નિશ્ચિત ફાયદો થવાનો જ છે. પણ મિત્રો, જો પરીક્ષા ના પણ હોય ને તો પણ આ કરંટ અફેર્સના વિડીયો ડેલી જોવાની આદત અચૂકથી રાખજો મિત્રો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એનો પિન કરું છું, જેથી કરીને એ તમારી કોમેન્ટ તમામ મિત્રો વાંચી શકે છે. આ વિડીયોની જે લિંક છે મિત્રો, એને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને જેટલું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ત્યાં શેર અવશ્યથી કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.